હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ હરિકૃષ્ણ ક્રોચેટ. તો આજે આપણે ઊન અને સૂયાની મદદથી આ સ્ક્વેર બનાવવાના છે. આ સ્ક્વેર આપણે બેબી બ્લેન્કેટ માટે બનાવીએ છીએ. આ બધા સ્ક્વેર બનાવી અને એને જોઈન્ટ કરવાના રહેશે. તો સ્ક્વેર પહેલાં આપણે આવો બનાવીશું, પછી એના ઉપર આ લગાવવાનું અને આંખ બનાવવાની રહેશે. તો એના માટે પહેલાં આપણે આ કલરની ઊન લઈ લઈએ છીએ. અને આ સ્ક્વેર છે એ 4 ઇંચનો બને છે. તમે જોઈ શકો છો વિડીયોમાં. બંને બાજુની એની છે સેમ જ રહેશે, 4x4નો. સ્ક્વેર બનાવવા માટે આપણે પહેલાં અંદરનો જે કલર છે એ હું યુઝ કરશું. તો એના માટે પહેલાં મેજિક રિંગ બનાવી અને 3 સાંકળી લેવાની છે. ત્યાર પછી એની અંદર આપણે પાસા બનાવવાના છે. 3ની સાંકળી છે એ આપણો એક પાસો બની જશે. એટલે 1, 2 અને 3. ત્યાર પછી 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને આ 12. 12 પાસા બની જાય ત્યાર પછી આ મેજિક રિંગ ખેંચી લેવાની છે અને એને ત્રીજી સાંકળી સાથે ઉપરની જોઈન્ટ કરી લેવાની છે. આપણું એક સર્કલ બની ગયું છે. ત્યાર પછી પાછી 3 સાંકળી લેવાની છે અને જ્યાં આપણે જોઈન્ટ કર્યું છે એની જગ્યા ઉપર જ આપણે બીજી વાર પાસો બનાવવાનો છે. ત્યાર પછી નેક્સ્ટમાં પણ એકની એક જગ્યા ઉપર 2 વાર પાસો. નેક્સ્ટમાં 2 વાર. દરેકમાં 2 વાર પાસા જ બનાવવાના છે આખા રાઉન્ડમાં. પહેલો રાઉન્ડ છે એ આપણો 12 પાસાનો બન્યો હતો, તો બીજો રાઉન્ડ આપણો 24 પાસાનો બનશે. દરેકમાં 2 પાસા બનાવવાના છે. ત્યાર પછી બીજો રાઉન્ડ પૂરો થાય એટલે એને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દેવાનું છે. ત્યાર પછી પાછી 3 સાંકળી લેવાની છે અને એની જગ્યા ઉપર જ પાસો બનાવવાનો છે. નેક્સ્ટમાં પણ 2 વાર. બીજા રાઉન્ડની અંતે આપણી પાસે કુલ 24 પાસા હતા. ત્રીજા રાઉન્ડમાં પણ દરેકમાં 2 જ પાસા બનાવવાના છે. દરેકમાં 2 પાસા બનાવતા
આ રાઉન્ડ છે આપણે કમ્પ્લીટ કરવાનો છે અને ત્રીજા રાઉન્ડના અંતે આપણી પાસે કુલ 48 પાસા હશે. દરેકમાં 2 જ પાસા બનાવવાના છે. તો તમે ત્રીજો રાઉન્ડ છે એ કમ્પ્લીટ પૂરો કરી લેજો. ત્રીજો રાઉન્ડ છે આપણો પૂરો થઈ ગયો છે. ત્યાર પછી એને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દેવાનો છે. ત્યાર પછી એક સાંકળી લેવાની છે અને એ જ જગ્યા ઉપર એક નાનો પાસો બનાવવાનો છે. નેક્સ્ટમાં પણ 1 2 આ બીજો બન્યો, ત્રીજો, બધામાં એક વાર જ લેવાનું છે. 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17 વખત બની ગયા પછી આ 2 લૂપ છે આના, એમાં ઉપરનો એક જ લૂપ લેવાનો છે અને ત્યાં આપણે આખો પાસો બનાવવાનો છે એકની જ જગ્યા ઉપર 6 વખત. આપણે આ કાર્ટૂન માટેના આ કાન બનાવવાના છે. એના માટે 6 પાસા બનાવવાના છે. 2 બની ગયા, 3 4 5 અને એક આ 6. 6 પાસા બની જાય પછી એને બાજુમાંથી પાછા 1 2 3 4 5 6 7 8 9 10 11 સિંગલ પાસા લીધા પછી ફરી એકવાર ઉપરનો એક જ લૂપ લેવાનો છે. ઉપરનો તમે જોઈ શકો છો આ નીચલો છે એ એમનો છે જ, ઉપરનો એક જ મેં લૂપ ઉઠાવ્યો છે અને એમાં આપણે 6 વખત આખો પાસો બનાવવાનો છે. 2 3 4 5 અને એક આ 6 પાસા બની જાય ત્યાર પછી આપણે પાછા એક પાસા બાજુમાંથી સ્ટાર્ટ કરવાનું છે, કંઈ ભૂલાઈ ન જાય તે ખાસ જોજો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18 પાસા લેવાઈ જાય પછી થોડીક ઊન રાખી આપણે સોયની મદદથી એને જોઈન્ટ કરવાનું છે. એટલે થોડુંક હવે આ છે હું સોયમાં પરોવી લેશું. આ જે પેલું છે એમાં નથી કરવાનું, આ બીજું છે એમાં 2 લૂપ ઉપરના ઉઠાવી અને કાઢી લીધું છે. ત્યાર પછી આ બાજુનો જે પહેલો લૂપ હતો એનો અહીંયા અંદરના ભાગથી એક લૂપ લઈ અને જોઈન્ટ કરી દેવાનું છે. સેજ ખેંચી લેજો એટલે તમારો સાંધો ક્યાં આવ્યો છે એ બિલકુલ ખબર પડશે નહીં, એકદમ રાઉન્ડે રાઉન્ડ રહેશે. વધેલી ઊનની પાછળ નોટ લગાવી દેવાની છે સોય અને ઊનની મદદથી, અને બાકીની ઊન છે એ અંદર પરોવી અને કટ કરી લેજો. ત્યાર પછી આની પણ આપણે
અંદર જ ગાંઠ લગાવી લઈ નીચેના ભાગમાં. આ છે આપણું કાર્ટૂન બની ગયું છે. હવે એમાં સ્કાય કલરથી એના માટે પહેલાં બનાવી લીધું છે અને જે આપણે જોઈન્ટ કર્યું હતું જે લૂપ એ લૂપ જ ઉઠાવવાનો છે અને એક નીચલો જ લૂપ ઉઠાવવાનો છે. આખે આખું આપણે લેવાનું નથી. ત્યાં જોઈન્ટ કરી અને 3 સાંકળી લઈ લેવાની છે. નેક્સ્ટમાં લૂપમાં નીચલો જ લેવાનો છે, એક પાસો. નેક્સ્ટમાં એક પાસો. ત્રણ પાસા થઈ ગયા, એક 3ની સાંકળીને 2 પાસા. ત્યાર પછી લૂપ લેવાનો છે પણ 2માં નથી કાઢવાનો, 1માં કાઢવાનું છે. ત્યાર પછી લીધો લૂપ ફરીવાર એકવાર જોઈ લેજો. 2 લૂપમાંથી નથી કાઢવાનું, 1માંથી કાઢવાનું છે, પાછું 2માંથી કાઢવાનું અને આખું. આપણો ટ્રિપલ ક્રોશિયા નથી પણ આપણે સિંગલ પાસામાં આપણે ટ્રિપલ જેવો આપીએ છીએ. પહેલાં 1માંથી કાઢવાનું છે, ત્યાર પછી 2માંથી કાઢવાનું છે અને 2માંથી કાઢી લેવાનું છે. 2 વખત એવા પાસા લીધા પછી ટ્રિપલ ક્રોશિયા માટે 2 વખત આપણે આમાં લૂપ લેવાનું છે. નીચલું એક જ લેવાનું છે. 1 વાર નીકાળું, 2 વાર નીકાળું ના 3જી વાર. ત્યાર પછી પાછો ટ્રિપલ ક્રોશિયા એની એ જગ્યા ઉપર જ લેવાનું છે, એકની એક જગ્યા ઉપર. આ 2 વાર અને આ 3 વાર. ત્યાર પછી 2 સાંકળી લેવાની છે અને વળી પાછો એકવાર ટ્રિપલ ક્રોશિયા કરવાનો છે. 1 વાર નીકાળ્યું, આ 2 વાર અને આ 3 વાર. ત્યાર પછી પાછા 2 લૂપ લેવાના છે, 1 વાર, આ 2 વાર અને આ 3 વાર. નેક્સ્ટમાં લૂપ લેવાનો છે, પહેલું 1 વાર કાઢવાનું, આ બીજું અને આ ત્રીજું. ત્યાર પછી નેક્સ્ટમાં 1 વાર નીકાળ્યું, આ બીજા 2 વાર નીકાળ્યા અને આ ત્રીજી વાર. ત્યાર પછી સાદો પાસો લેવાનો છે. એક લેવાઈ ગયો છે આપણો, આ બીજો, આ ત્રીજો, ચોથો, 5, 6, અને આ 7. 7 પાસા લેવાઈ ગયા પછી પાછા આપણે જે અહીંયા 2 આવા પાસા બનાવ્યા તેવા પાસા અહીંયા લાસ્ટમાં બનાવવાના છે. 1 વાર પહેલો લૂપ કાઢવાનો છે, ત્યાર પછી 2 લૂપ કાઢવાના છે અને પાછા 2 લૂપ કાઢવાના છે. નેક્સ્ટમાં પણ 1 લૂપ કાઢ્યું, 2 કાઢ્યા અને આ 2 કાઢ્યા. ત્યાર પછી ટ્રિપલ ક્રોશિયા બનાવવાનો છે. તો એ ક્યાં બનાવવાનો છે? આ કાન માટે આપણે ઉપરનો એક જ લૂપ લીધો હતો, તો નીચલો લૂપ છે આપણો બાકી છે. તો એના નીચલા લૂપ ઉપર ટ્રિપલ ક્રોશિયા બનાવવાનો છે ખૂણો બનાવવા માટે. 1 વાર બનાવ્યો, ત્યાર પછી આ બીજી વાર, 2 સાંકળી, વળી ટ્રિપલ ક્રોશિયા 2 વખત. ત્યાર પછી આ કાનની બાજુમાં આવતું રહેવાનું છે આપણે, જે આપણે બનાવીએ છીએ એવી રીતે. 1 વાર નીકાળું, 2 વાર અને આ ત્રીજી વાર.
ત્યાર પછી નેક્સ્ટમાં આ એક લૂપ જ કાઢવાનો છે પહેલી વખત, બીજી વખત આ 2 લૂપ અને 2 લૂપ. ત્યાર પછી 7 વખત સિંગલ પાસા, સાદા પાસા, 2 3 4 5 6 અને આ 7. 7 પાસા બની જાય પછી એક વખત, 2 અને આ 3. ફર્સ્ટ અને લાસ્ટમાં 2 પાસા છે આપણે આવી રીતે બનાવવાના છે. એક લૂપ કાઢવાનો છે, 2 લૂપ કાઢવાના ને 2 લૂપ. ત્યાર પછી કાનની પાછળ આપણે ટ્રિપલ ક્રોશિયા બનાવવાના છે. 2 વખત બની ગયા ટ્રિપલ ક્રોશિયા, 2 સાંકળી, ત્યાર પછી પાછા 2 વખત ટ્રિપલ ક્રોશિયા. તો તમારે આ લાઈનમાં કુલ 11 પાસા, 2 અને 2 15 પાસા બનશે. એમાં 7 છે, આ પેટર્ન છે સેમ જ આવશે ચારેય બાજુ, કે 2 એક લૂપ કાઢવાનો, 2 કાઢવાના અને 2 કાઢવાના. એવી રીતના આગળ પાછળ 2 પાસા અને વચ્ચે 7 પાસા, ચારે સાઈડ સેમ જ આવશે. હવે આ 2 વાર ટ્રિપલ ક્રોશિયા લેવાઈ ગયું છે. હવે કાનની બાજુથી આપણે સ્ટાર્ટ કરી દઈએ. એક લૂપ કાઢવો, 2 કાઢવા ને 2 કાઢવા. ત્યાર પછી નેક્સ્ટમાં 1 કાઢવો, 2 કાઢવા ને 2 કાઢવા. 7 છે એ સિંગલ સાદા પાસા લેવાના છે આપણે. 1 2 3 4 5 6 અને 7. 7 લેવાઈ જાય પછી એક વખત લૂપ કાઢ્યો, 2 વાર અને આ 3 વાર. નેક્સ્ટમાં પણ એવી રીતે એક વખત લૂપ કાઢ્યો, 2 વાર અને આ 3 વાર. નેક્સ્ટમાં ટ્રિપલ ક્રોશિયા કરી અને વળવાનું છે. તો 2 વાર ટ્રિપલ ક્રોશિયા કર્યા, 2 સાંકળી અને 2 વાર ટ્રિપલ ક્રોશિયા. ત્યાર પછી નેક્સ્ટમાં એક વખત લૂપ કાઢ્યો, 2 વાર કાઢ્યા અને 3 વાર કાઢ્યા. એક લૂપ કાઢ્યો, 2 કાઢ્યા અને 2 કાઢ્યા. ત્યાર પછી 4 સાદા પાસા લેવાના છે, 1 2 3 અને 4. તો આ બાજુ આપણે આ છે કવર થઈ ગયું કે 3 વખત આપણે અહીંયા 2 વખત પાસાને 1 3ની સાંકળી લીધી હતી, એ જે આમાં આપણે 4 પાસા લીધા એટલે 7 પાસા થઈ ગયા. એ 3ની ચેન સાથે પહેલી ચેન સાથે સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દેવાનું છે. આ આપણું ચોરસ બની ગયું છે. હવે બીજો રાઉન્ડ છે. બીજો રાઉન્ડ તો બધો સાવ સાદો જ છે. 3 સાંકળી લીધી, દરેકમાં એક એક પાસો બનાવતો જવાનો છે. આમાં નાનો મોટો ટ્રિપલ ક્રોશિયા એક પણ આવતો નથી, બધા સાદા જ પાસા આવે છે. દરેકમાં એક એક પાસો બનાવવાનો છે. એક લાઇનમાં 19 પાસા આવશે, એનું ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી આ 2 સાંકળી લીધી છે, એની વચ્ચે 2 પાસા સાદા જ લેવાના છે, ટ્રિપલ ક્રોશિયા નથી કરવાનો. 2 સાંકળી અને 2 પાસા. ત્યાર પછી આ જે પછીની તરત પછીની સાંકળી છે એમાં લેવાનો છે પાસો. 1 2 અત્યાર સુધીના આપણા જો 2 પાસા થઈ ગયા, 3 આ એટલે 5 થઈ ગયા, 6 7 8 9 10
11 12 13 14 15 16 17 વચ્ચે 18 અને એક આ 19 પાસા થઈ ગયા પછી 2 સાંકળી અને 2 પાસા. તો આવી રીતે તમે આ આખું છે કમ્પ્લીટ કરી લેજો. એક લાઈનમાં 19 પાસા આવશે. આપણે લાસ્ટ સુધી આવી ગયા છીએ તો એને સીધું જોઈન્ટ નથી કરવાનું, આપણે સોયની મદદથી જોઈન્ટ કરશું. એટલે હું રાખી કટ કરી લેશું. હું છે સોયમાં પરોવી લેશું. અને જે આ 3ની સાંકળી પૂરી થાય પછીના જે આ 2 લૂપ છે એ લૂપની નીચેથી સોય કાઢવાની છે અને આ જે પહેલો લૂપ છે એની અંદરથી પાછું બહાર કાઢવાનું છે. એટલે તમારા બધા છે સેમ થઈ જશે. જોઈન્ટ કરવા ટાઈમે કાંઈ તમારે તકલીફ નહીં થાય. પછી બધાની નીચેથી જવા દેવાનું છે. ગાંઠ પણ નહીં દેખાય અને નોટ પણ વ્યવસ્થિત લાગશે. તો આપણું ચોરસ બનીને રેડી થઈ ગયું છે. જોઈ શકો છો તમે 4 ઇંચનું ચોરસ બની ગયું છે અને આ બાજુ પણ 4 ઇંચનું. હવે એમાં આપણે આ જે વ્હાઇટ કલરનું મોઢું બનાવવાનું છે, ફેસનો ભાગ એ બનાવીશું. મેજિક રિંગ બનાવવાની છે. ત્રણ સાંકળી બનાવવાની છે. એમાં પાસા બનાવવાનો 1, 3ની સાંકળી છે એટલે એ આપણો એક પાસો થઈ ગયો છે. તો આ 2 અને 3, 3 4 5 6 7 8 9 10 11 અને આ 12 પાસા બની જાય પછી મેજિક રિંગ છે ખેંચી લેવાની છે પૂરેપૂરી અને આને છે સ્લીપ ટીચથી પેલી 3ની સાંકળી છે એની સાથે જોડી દેવાની છે. ત્યાર પછી એક સાંકળી લઈ એની જગ્યા ઉપર આપણે એક સિંગલ પાસો બનાવવાનો છે. નેક્સ્ટમાં 2 પાસા બનાવવાના છે. ત્યાર પછી નેક્સ્ટમાં 1, નેક્સ્ટમાં 2, નેક્સ્ટમાં 1, નેક્સ્ટમાં 2, એકમાં 1 વખત અને એકમાં 2 વખત એવી રીતે દરેકમાં પાસા બનાવવાના છે. તો પહેલા રાઉન્ડની અંદર અંતે આપણી પાસે 12 પાસા હતા, તો બીજા રાઉન્ડની અંતે આપણી પાસે 18 પાસા થાય. ત્યાર પછી 1 અને લાસ્ટમાં આપણે 2 વખત આવશે. અને ઊન લાંબી રાખવાની છે કેમ કે એ ઊનથી જ આપણે નીચેની સાઈડ આપણે જોઈન્ટ કરવાનું છે. તો થોડી લાંબી રાખજો. આ નીચે છે આપણે સ્લીપ નોટ લગાવી દઈએ. આપણે પરોવી લીધું છે. આ પહેલી જે સાંકળી લીધી તેમાં નથી કરવાનું. આ બીજો જે આપણો સિંગલ પાસાનું જે લૂપ દેખાય છે એમાં નીચેથી લઈ અને આના પહેલા લૂપના અંદરના ભાગમાંથી કાઢી લેવાનું છે.
અને પાછળ આપણે અંદર સાઈડ બહુ નોટ લગાવવા નથી જવાનું, અહીંયા ઉપર ને ઉપર નોટ લગાવી દઈશું. અને આ સોય પરોવેલી એમ રહેવા દઈશું. હવે આપણે આ જે ફેસનો ભાગ છે એ બનાવી લઈએ. એના માટે આપણે સોયમાં બ્લેક કલરની ઊન છે એ પરોવી લીધી છે. ત્યાર પછી અહીંયાથી આપણે સ્ટાર્ટ કરશું. આ તો છે નીચે દબાઈ જશે એટલે એનું કાંઈ કરવાની જરૂર નથી. અહીંયા વચ્ચેના ભાગમાંથી ત્યાર પછી અહીંયાથી જે છે આપણો ફેસ બનીને રેડી થઈ ગયો છે. આ ઊનની ગાંઠ લગાવી લેવાની. ત્યાર પછી આપણે હવે એનો ફેસ જોડી દઈએ. તો તમારે આવી રીતે બંને સાઈડથી જોઈ લેવાનું છે વ્યવસ્થિત છે કે કેમ. મિડલમાં રાખી આ નીચેની સાઈડનો એક લૂપ લેવાનો છે અને આનો પણ આપણે એક લૂપ લેતા જઈશું નીચલો. આ જે છે આપણો ફેસ લગાવાઈ ગયો છે. હવે ઊન છે અંદરની બાજુ કાઢી 2-3 વાર આમથી આમ ઘુમાવી કટ કરી લઈશું. ત્યાર પછી એની આંખો બનાવી લઈશું. આંખો બનાવવા માટે
2 વખત એમ કર્યા પછી અહીંયાથી નીચેની સાઈડ લઈ જવાનું છે. આંખ બની ગઈ છે. પછી પાછળ જઈ થોડીક મોટી ઊન કટ કરી અને બંને છેડાને એક ગાંઠ લગાવી દેવાની. વધેલી ઊન છે આપણે કટ કરી લેશું. ત્યાર પછી નેક્સ્ટ આંખ. આ બંને વચ્ચે 7 પાસાનું અંતર રાખશું. 1 2 3 આ અડધો છે ગણી લેવાનો છે. 1 2 3 4 5 6 ને 7. અહીંયાથી આ ખૂણેથી આ ખૂણે જઈ વયું જવાનું છે. આપણી આંખ બની ગઈ છે. આપણું સ્ક્વેર છે કાર્ટૂન મિની કાર્ટૂન સ્ક્વેર બનીને રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો. તમને આ વિડીયો કેવો લાગ્યો એ જણાવજો. આપણે નેક્સ્ટ વિડીયોમાં પ્લેન કાર્ટૂન બનાવવાનું છે, કેમ કે બધા આવા સેમ બનાવવાના નથી. એક પ્લેન અને એક કાર્ટૂનવાળું એ તમને બતાવું. નેક્સ્ટ વિડીયોમાં આપણે આજે છે પ્લેન સ્ક્વેર બનાવવાનું છે. આવી રીતે આપણો બ્લેન્કેટ બનશે, એક પ્લેન એક કાર્ટૂનવાળું. તો તમે એ આગલો વિડીયો જરૂરથી જોજો. અને આગલા વિડીયોમાં હું કેવી રીતે જોઈન્ટ કરવાનું છે, કેવી રીતે એમની કોર બનાવવાની છે, એ ફરતું બધું આ બે સ્ક્વેર છે કેવી રીતે જોઈન્ટ કરવાના છે, ત્યાર પછી એમની ફરતી કિનારી કેવી રીતે બનાવવાની છે, નેક્સ્ટ વિડીયોમાં આવશે. તો તમે મારો નેક્સ્ટ વિડીયો પણ જરૂરથી જોજો. અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જણાવજો. જો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.